જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટે આપણું શું એનાલિસિસ હતું અને બેંક નિફ્ટી આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું અહીંયા એક ટ્રેન્ડ લાઈન આપણે અહીંયા ડ્રો કરી રાખી હતી. આ રીતની તમે આ ટ્રેન્ડ લાઈન પોર્ટલ ઉપર ડ્રો કરી રાખી છે, ચોક્કસપણે મને આશા છે. આપણું ડિસ્કશન હતું કે જો માર્કેટ હળવું ગેપડાઉન ઓપન થાય અથવા તો ટ્રેન્ડ લાઈનની જેટલી નજીક મળે એટલું આપણા માટે બેસ્ટ હતું. અહીંયાથી આપણે એક સીની પોઝિશન લેવાનું એક ડિસ્કશન હતું. એ ટાર્ગેટ્સ આપણે ઉપરની સાઈડને રાખ્યા હતા. તો માર્કેટ ઓપન થયું ગેપડાઉન. મિત્રો, ગેપડાઉનના કેસમાં મેં તમને ક્લિયર કટ ડિસ્કશન કર્યું હતું. જો તમે કાલનો વિડીયો ના દેખ્યો હોય તો ચોક્કસથી જોજો. ગેપડાઉનના કેસમાં મેં ક્લિયર કીધું હતું કે માર્કેટ જો ગેપડાઉન ઓપન થાય છે તો એક વખત એને 51,000ના લેવલને રિટેસ્ટ કરવા આવવા દેવાનું છે. 51,000ના લેવલથી આપણે એક પીની પોઝિશન લઈશું અને નીચેની સાઈડના મેં તમને ટાર્ગેટ આપ્યા હતા. આપણો જે ટાર્ગેટ હતો એ 50,680 અને 50,500 સુધીના આપણે લગભગ મને યાદ છે ત્યાં સુધી 50,500 આપણે ટાર્ગેટ્સ આપ્યા હતા. આ બે ટાર્ગેટ મેં આપ્યા હતા. અહીંયા તમે જોશો મિત્રો, માર્કેટ અહીંયા મોટું ગેપડાઉન ઓપન થયું. એઝ પર ડિસ્કશન 51,000ના લેવલને આપણે રિટેસ્ટ કરવાનું હતું. આ જે કેન્ડલનો લો છે, આ 51,000નો પોઈન્ટ છે, આ 51,000નો. મિત્રો, ફર્સ્ટ જ કેન્ડલ અહીંયા 51,000ના લેવલને ટચ કરી ગઈ. 51,006નો જે આજનો હાઈ છે, 51,006નો આજનો હાઈ છે. માર્કેટ તેને રિટેસ્ટ કરીને નીચે આવ્યું. તો અહીંયાથી આપણે એક એન્ટ્રી ટ્રિગર થતી હતી, ફર્સ્ટ કેન્ડલમાં થતી હતી, પણ ફર્સ્ટ કેન્ડલ રિસ્કી હોય છે એટલે સેફ ટ્રેડરે ના લેવું જોઈએ. અને અહીંયાથી જે મિત્રો એન્ટ્રી લીધી છે ડેફિનેટલી કેન્ડલના ક્લોઝિંગ ઉપર, તો અહીંયાથી એમને સારો એવો મૂવ નીચે લગભગ આજનો જે માર્કેટે લો લગાવ્યો છે 50,559, ને ક્યાંક આપણો ટાર્ગેટ 59 પોઈન્ટથી આપણો સેકન્ડ ટાર્ગેટ મિસ થઈ ગયો. અદરવાઇઝ ફર્સ્ટ ટાર્ગેટ આપણો 50,680નો માર્કેટે આપી દીધો અને ઓલમોસ્ટ સેકન્ડ ટાર્ગેટના આપણે 59 પોઈન્ટથી આપણે મિસ થઈ ગયા. એટલે ડેફિનેટલી અહીંયા માર્કેટ એક સારો એવો મોમેન્ટમ આપીને જે મિત્રો અહીંયા ટ્રેડ લીધો છે એમને માર્કેટે સારો એવો પ્રોફિટ અર્ન કર્યો હશે. તો આપણે જ્યારે કોઈ સ્ટ્રેટેજીને મિત્રો ફોલો કરીએ છીએ, કોઈ પ્લાન બનાવીએ છીએ, કોઈ પણ પ્લાન કે સ્ટ્રેટેજી ત્યારે સક્સેસફુલ જાય છે જ્યારે એનું એક્ઝિક્યુશન પરફેક્ટ થાય. જો તમે ગમે તેટલો સારો પ્લાન બનાવી લો, ગમે તેટલી સ્ટ્રેટેજી બનાવી લો, પણ એનું એક્ઝિક્યુશન જે થવું જોઈએ એ તમે પ્રોપરલી નહીં કરો તો એ સ્ટ્રેટેજી કંઈ કામના આવશે નહીં. અહીંયા જે મિત્રો પ્લાનને ફોલો કર્યો છે એમને અહીંયા સારો એવો મોમેન્ટમ અને સારો એવો પ્રોફિટ અર્ન કર્યો છે. અદરવાઇઝ ઓવરઓલ તમે જોશો બેંક નિફ્ટીમાં કોઈ ખાસ મોમેન્ટમ હતી નહીં. માર્કેટ આખો દિવસ એક રેન્જ બાઉન્ડમાં રહી ગયું. હવે આવતીકાલ માટે બેંક નિફ્ટીમાં આપણે શું પ્લાન કરી શકીએ અને માર્કેટમાં કેવી રીતે આપણે ટ્રેડિંગ કરી શકીએ, આપણે સૌથી પહેલાં હવે એ સમજી લઈએ. આજનો ચાર્ટ હું એક વખત ઝૂમ કરી દઉં છું. યસ, ઓકે. આવતીકાલે ફ્રાઈડે છે, તો ફ્રાઈડે માટે આપણું ડિસ્કશન એ રીતનું હોઈ શકે કે માર્કેટમાં આજે માર્કેટે પોતાની જાતને અહીંયા હોલ્ડ કર્યો છે. આ જે પોઈન્ટ છે, માર્કેટે ઘણા સમયથી માર્કેટે આ પોઈન્ટને હોલ્ડ કરી રાખ્યો છે. આ જે લો પોઈન્ટ આવે છે લગભગ 50,778નો આ પોઈન્ટ છે. તો માર્કેટે લગભગ 12 વાગ્યા પછી, 11:30 પોણા 12 પછી, 11:30 પોણા 12 પછી માર્કેટે લગભગ 3:30 સુધી આ પોઈન્ટને રિસ્પેક્ટ આપી છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ હોઈ શકે છે કાલના માટે. અને ઉપરની સાઈડ તો જ્યાં સુધી માર્કેટ 51,000ના લેવલને ક્રોસ નહીં કરે ત્યાં સુધી આપણે કોલના વિશે વિચારવાનું નથી. 51,000ની ઉપર માર્કેટ નીકળે છે તો આપણે સી વિશે વિચારીશું, અદરવાઇઝ નહીં વિચારીએ. અને નીચેની સાઈડ પીની પોઝિશન, આ એક લેવલ તમે ડ્રો કરી લેજો 50,778. જો એની નીચે નીકળે છે તો આપણે એક પીની પોઝિશનમાં બેસીશું. અને ફર્સ્ટ ટાર્ગેટ તો આપણો જે આજનો ડે લો છે એ 50,559. અને નીચેની સાઈડ જો ફર્ધર માર્કેટ જો જાય છે, ફર્સ્ટ ટાર્ગેટ આપણો 50,559. અને જો માર્કેટ એનાથી બી નીચે જાય છે તો આપણને ફ્લોમાં 50,260 સુધીના બી ટાર્ગેટ્સ જોવા મળી શકે છે. આ વસ્તુ ક્યારે પોસિબલ થશે? જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે, મતલબ આજનું ક્લોઝિંગ છે લગભગ 50,888નું. તો અહીંયા માર્કેટ ફ્લેટ જ ઓપન થાય અથવા હળવું 50-100 પોઈન્ટનું ગેપડાઉન ઓપન થાય, નો ઇશ્યુ. તો અહીંયાથી માર્કેટ ફ્લેટ ઓપન થઈને પછી આ લેવલને બ્રેક કરે છે તો પીની પોઝિશનમાં સારો એવો ટ્રેડ આપણને 50,260 સુધીના બી લેવલ જોવા મળી શકે છે. ફ્લેટ ઓપન થઈને માર્કેટ ઉપરની સાઈડ નીકળે છે તો ઉપરની સાઈડ અહીંયા એક સાયકોલોજીકલ લેવલ આવશે. સાયકોલોજીકલ લેવલ પહેલું તો આપણું આવશે 51,000નું સાયકોલોજીકલ લેવલ. આ એક ફર્સ્ટ રેઝિસ્ટન્સ થઈ ગયો, R1. બીજું રેઝિસ્ટન્સ આવશે 51,137નું R2 છે. આ બે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો ઉપરની સાઈડ થોડુંક કોલમાં મને તમે એન્ટ્રી લેવી હોય તો લઈ શકો છો, પણ એકદમ લેસ ક્વોન્ટિટીમાં લેજો, કારણ કે બની શકે કે માર્કેટ એક રેઝિસ્ટન્સ બી ખાઈ શકે છે અથવા તો ફ્લોમાં બી જઈ શકે છે. બંને પોસિબિલિટી છે. પણ હું માનું છું ત્યાં સુધી માર્કેટ આ રેઝિસ્ટન્સ ખાવું જોઈએ, કારણ કે 51,000નું સાયકોલોજીકલ લેવલ, 51,137નું બીજું એક લેવલ છે. હું તમને લેવલ બતાવું છું. 51,137 આ લેવલ મેં કેવી રીતે નીકાળ્યું. અને આ પોઈન્ટની ઉપર માર્કેટ સસ્ટેન કરવું જોઈએ. જો માર્કેટ સસ્ટેન નહીં કરે તો માર્કેટ હળવું એક
બે કેન્ડલ રેડ બનાવશે, પછી ગ્રીન બનાવશે, રેડ બનાવશે, તો આ રીતનું માર્કેટ અહીંયા ત્યાં પોતાની જાતની ઉપરની સાઈડ હોલ્ડ કરી શકે છે. તો કાલના માટે તમે સીની પોઝિશનમાં જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે તો એકદમ લેસ ક્વોન્ટિટી સાથે તમે ટ્રેડ કરજો. અને માર્કેટમાં ગેપ બી છે, તો જો ઉપરની સાઈડ નીકળશે 51, તો ફર્સ્ટ એની જે ગેપ આવે છે 51,317 જે કાલનું ક્લોઝિંગ છે, તો આ ગેપ ફિલ કરવા બી જઈ શકે છે, ચાન્સીસ પૂરા છે. તો આપણે જે સીની પોઝિશન લેવા જઈ રહ્યા છે એ આ કેલ્ક્યુલેશન, આ લોજિકના બેઝ ઉપર લઈ રહ્યા છે કે જો માર્કેટ 51,000ને ક્રોસ કરશે તો કાલની જે આ ગેપ છે માર્કેટ ફિલ અપ કરી શકે છે. તો આપણે એના બેઝ ઉપર લેસ ક્વોન્ટિટીમાં સીની પોઝિશન લઈશું. અધરવાઇઝ રેઝિસ્ટન્સ બે સ્ટ્રોંગ, બહુ મજબૂત બેંક નિફ્ટીમાં મને દેખાઈ રહ્યા છે. હવે 51,037 મેં લેવલ કેવી રીતે નીકાળી એ બી હું તમને બતાવી દઉં. એક વખત આપણે વન ડેના ચાર્ટ ઉપર જતા રહીએ. વન ડેનો ચાર્ટ અહીંયા ઓપન છે. યસ, આજે 51,000નું મેં જે લેવલ કાઢ્યું છે 51,137નું, એ લેવલ નીકાળવાનું લોજિક એ છે, એક આ પોઈન્ટ સમજો, આ કેન્ડલનો હાઈ, આ 1 પોઈન્ટ ને આ કેન્ડલનો લો, આ બંનેનો પોઈન્ટનું તમે જો એવરેજ કાઢશો તો લગભગ 51,137નું આ લેવલ આવશે. આ જે મેં R2 તમને જે રેઝિસ્ટન્સ પોઈન્ટ 2 બતાવ્યો એ આ બેઝ ઉપર બતાવ્યો કે માર્કેટ અહીંયાથી રેઝિસ્ટન્સ ખાઈ શકે છે, બની શકે માર્કેટ અહીંયા ઉપર આવે પછી આવી રીતે અહીંયા એક નીચે ફોલ આપી શકે છે. તો આ એનું લોજિક આ હતું 51,137નું R2, અને 51,000નો જે આજનો હાઈ છે એ તો એક સાયકોલોજીકલ લેવલ છે જ, R1. તો આ બે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બેંક નિફ્ટીમાં છે, જે માર્કેટ ક્રોસ કરશે, જો 51,137ની ઉપર નીકળી જશે તો માર્કેટમાં વન વે મોમેન્ટ દેખાઈ શકે છે. 51,700 સુધી બી આપણે જોઈ શકીએ છીએ કાલે, પણ એના ચાન્સીસ થોડા ઓછા છે. બની શકે માર્કેટ અહીંયા ને અહીંયા પોતાની જાતને એક ડોજી ટાઈપની કેન્ડલ ગ્રીન બનાવીને હોલ્ડ કરી લે. તો મિત્રો, એનાલિસિસ એકદમ સિમ્પલ છે. કાલે થોડુંક સમજી વિચારીને અને પેશન્સ સાથે ટ્રેડ કરવાનો છે. તો આપણી સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ. જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે તો ફ્લેટ ઓપનના કેસમાં આપણે પી સાઈડ થોડુંક વધારે ફોકસ રાખીશું. ફ્લેટ ઓપન થઈને આ પોઈન્ટની નીચે નીકળે 50,778, તો આપણે પીની પોઝિશન 50,260 સુધીના બી ટાર્ગેટ્સ આપણને મળી શકે છે, પણ ફર્સ્ટ ટાર્ગેટ આપણે અહીંયા આજના લો સુધી બુક કરી લઈશું. જો માર્કેટ મોટું ગેપ ડાઉન ઓપન થાય છે તો માર્કેટમાં વેટ એન્ડ વોચ કરીશ. ગેપ ડાઉનના કેસમાં હું વેટ કરીશ, ઇમિડિયેટલી ટ્રેડમાં નીકળું છું. ફર્સ્ટ હાફ એટલીસ્ટ વેટ કરીશ. જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે 51,000ની ઉપર જ માર્કેટ ગેપ અપ ઓપન થાય છે, તો એના કેસમાં આપણે જોવાનું રહેશે કે માર્કેટ સસ્ટેન કરે છે કે નહીં. જો માર્કેટ 51,000ની ઉપર ગેપ અપ ઓપન થાય છે અને ગેપ અપ ઓપન થઈને 51,000ની નીચે આવી જાય છે તો આપણે એક પીની પોઝિશન લઈ શકીએ છીએ અને આપણે 50,770 સુધીના ટાર્ગેટ્સ જોઈ શકીએ છીએ. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.